मैं एक वस्तु बताऊं मस्त देखो। કેમ છો બધા? પહેલો આપણો આજે ગુજરાતીમાં વ્લોગ બનશે, પૂરેપૂરો ગુજરાતીમાં હો, બિલકુલ જરાય પણ હિન્દી નહીં હોય, ઠીક? તો હવે મેં નાહી લીધું છે, હવે હું ચા પીવું છું, ત્યાં સુધી જે શરીર પર પાણી હોય ને સુકાઈ જાય, એટલી વાર પછી કપડાં પહેરીશું, ઠીક હે? ઠીક છે, ઓકે. ક્યાંક ક્યાંક ગુજરાતીમાં નહીં બી શબ્દો નીકળે, કેમ કે રોજ વપરાતી નથી આ ગુજરાતી. હું ઘરે તો રોજ બોલું જ ગુજરાતી, પણ વિડીયોમાં નથી બોલતો, અને કાંઈ નહીં, બધા સાથે મારે હિન્દી કાં તો ઇંગ્લિશમાં વાત કરવાનું થાય, એટલે થોડું ગુજરાતીમાં પ્રોબ્લેમ તકલીફ રહેશે, જે પણ જેમ વ્લોગ આગળ વધશે એમ ઠીક થઈ જાય, ઠીક? આપણે ચાય ખતમ કરીએ, પછી આગળના કામ પ્રત્યે પ્રયાણ કરીએ, ઠીક છે? હાલ હું ક્યાં બેઠો છું એ તમને થોડું કહું. હું મારા ઘરના રસોડાના પાછળનો જે દરવાજો હોય ત્યાં બેઠો છું, અને અહીંયા તડકો સારો આવે એટલે હું બેઠો છું અહીંયા, ઠીક? અહીંથી જો તમને નજારો બતાવું કેવું છે અહીંયા પાછળની સાઈડ. અહીંયા છે ને બધી શાકભાજી વાયેલી છે, અને બીજા ખાવાની વસ્તુ બી ક્યાંક વાયેલી છે, તો તમને બતાવું. એક જ સેકન્ડ, બેક કેમેરો કરવો, પાછળના કેમેરાથી બતાવવું પડશે. અત્યારે હું આગળના કેમેરાથી શૂટિંગ કરું છું. મારા ઘરના પાછળની જગ્યા જ્યાં અમે જો આ શું છે, પપૈયું વાયેલું છે, ઠીક? પછી આ બધું શું છે, ત્યાં ઓલી સાઈડ લસણ વાયેલું છે, પછી એ સાઈડ બી લસણ છે પૂરું, પછી અહીંયા છે ને અહીંયા પણ લસણ છે, કેમ કે લસણ વધારે જરૂર પડે એટલે. પછી ત્યાં બીટ વાયેલું છે, ઠીક? ત્યાં છે કોથમી. હા, આ મમ્મીને પૂછ, મમ્મીને. પછી આ છે વટોણા. મમ્મી આવું, એક મિનિટ. પછી આ છે પાલક, પછી આ છે કોથમીર, આ છે મેથી, ત્યાં છે ગાજર કાં તો મૂળા ત્યાં છે, એ સાઈડ છે ડુંગળી, ત્યાં છે મેથી, ઠીક? પછી આ છે રીંગણ. અહીંયા આગળ જઈશું, અહીંયા પણ હજી થયા નથી, થવાના છે. આ બી રીંગણ આવેલા છે. અહીંયા પપૈયું, ત્યાં આંબો ઉગ્યો છે એક. પછી ત્યાં દેખશો ને તો થોડું ઇન્ટરેસ્ટિંગ છે ક્યાંક, કેમ કે ફૂલ બી છે, કારેલા જે લાંબા આવે એ બી છે, પછી બીલીપત્ર બી છે, પછી લીંબુનું ઝાડ છે, જ્યાં લીંબુ બહુ જ બધા આવે છે, બહુ સારા એકદમ. પછી એ બાજુ જાંબુડો છે, ત્યાં દેખાય, ત્યાં સેતુરી. તમને ખ્યાલ ના આવતો હોય તો કમેન્ટ કરજો, હું તમને બધું કહીશ. ભાઈ આ શું છે ખબર? દાડમ. અહીંયા દેખાય ને, આ દાડમ છે, ઠીક?
Suka berdua kan? Vamos,